હનુમાન દાદાનું મંદિર. તાપ આવે છે કસર દેખાતું નહીં. ઉતરવા પડશે મારે પાછું. કો ખુલ્લું છે. ઉભા રહો ખાટલો વેણો. તો ગાઈઝ અમે લોકો જો અત્યારે હવે ઘરે આવી ગયા છીએ. તમે લોકો જોઈ શકો છો. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે જો અમે લોકો ગોધરાથી આવ્યા, પછી ઘરે ગયા, ઘરેથી ખાઈને પછી અત્યારે હવે અમે પાણી મૂકવા આવ્યા છીએ અહીંયા અમારા ખેતરમાં. તો તમે લોકો જોઈ શકો છો એકદમ આમ લીલું લીલું થઈ ગયું છે બધું, લીલું છમ થઈ ગયું, બધા ઘઉં જ થઈ ગયેલા છે આજુબાજુ બધે. અત્યારે તો ઘઉંમાં તો નથી પાણી મૂકવાનું, હજુ તો 2-3 દિવસ પછી ઘરમાં પાણી ઘઉંમાં પાણી મૂકવાનું છે. અત્યારે તો અહીંયા હુંડિયું છે એમાં પાણી મૂકવા આવ્યા છીએ અમે. તો તમે લોકો જોઈ શકો છો, આમાં ખાતર નાખવાનું છે પહેલાં, પછી એમાં પાણી મૂકવાનું છે. જો અમારા ઘઉંને 1 મહિનો ને ઉપર 15 દિવસ થઈ ગયા છે. તો તમે લોકો જોઈ શકો છો અમારા ઘઉં કેટલા મોટા થઈ ગયા છે. પહેલાં દાદા હતા તો અહીંયા રહેતા હતા, હવે દાદા નથી એટલે અહીંયા કોઈ રહેતું નહીં. હવે ત્યાં એવું નાનું એવું ઘર બનાવ્યું છે, ત્યાં બધું છે, પણ હવે દાદા વગર બધું સૂનું થઈ ગયું, કોઈ છે નહીં હવે ત્યાં રહેવાવાળું એવું. બધા નોકરી ધંધાવાળા એટલે બધા જતા રહે પોતપોતાના કામે. અને અહીંયા એકદમ સૂનું છે બધું, એટલે કોઈ એકલું રહેવાય તૈયાર નહીં. દાદા હતા તો એકલા રહેતા હતા. ખાતર લેતા આવો, ખાતર.
પણ તમે કીધું કે જાજે વહેલી વહેલી એટલે હું પછી મેં કીધું હું ભૂલી ગઈ. આ લોકો બોરો હોદ ખાઈ જાય છે પાળજો ના એટલે આ ગયો ખાઈ ગયેલા નો હા ના વાંધો નહીં સારો એનો હા ના ના એટલે છોરા હા બોરક ખાવા એટલે પાછળથી મસ્ત થયું. તો ફ્રેન્ડ્સ પ્રજ્ઞેશ હુંડિયામાં ખાતર નાખે છે, પછી પાણી મૂકવાનું છે. જો અહીંયા બધા મીઠા આવા બોર છે પણ હજુ પાકા નહીં થયા. બહુ બધી બોરો છે અહીંયા આજુબાજુ, તમે લોકો જોઈ શકો છો. અહીંયા સરસ બધી બોરો છે. અહીંયા બોર બી સરસ લાગે છે બધા. પાણી કઈ પાડવાનું અહીંયા કે પેલા થઈ પેલી પાઇપ તમે ઘાલેલી અહીં હની આ છે જ ને જો હા આહી બોરો ઘણી મોટી થઈ ગઈ નહીં આ પાળી પર વાળી પરી એ બોરો નહીં કાપીને તો તેના પર પાળી પર મીન દેવાની હે હમણાં નહીં કાપવાની હે ઉનાળામાં. આવો પ્રજ્ઞેશ કહેશે જલ્દી જલ્દી ચાલે એવું કહે છે મને. તો ફ્રેન્ડ્સ જો અત્યારે અમે લોકો હવે છે ને મોટર ચાલુ કરવાના છીએ એટલે પાઇપ લાંબી કરવાના છીએ પહેલાં તો. પણ પહેલાં જોવું પડશે કે પવનના લીધે લાઇટના છેડા સરખા છે કે નહીં. પહેલાં એ સરખું કરવું પડશે, પછી પાઇપ લાંબી કરવી પડશે. તો ફ્રેન્ડ્સ તમે લોકો જોઈ શકો છો જે અમારા દાદાજી હતા ને તે અહીંયા રહેતા હતા. તમે લોકોએ મારો જૂનો વિડીયો દેખતા હશો તો તમને ખબર હશે એમના અમારા દાદાજીના ફોટાને એવું છે. તો તમે લોકો જો એમનું નાનું એવું ઘર અહીંયા બનાવીને રહેતા હતા અહીંયા. હવે કોઈ રહેતું નહીં એટલે એકદમ સુમસામ થઈ ગયું છે અહીંયા. પાઇપ ખોયા ન તો હાથમાં ના રે આહું એટલે મને એમ કે તઈ જોતું હશે એટલે હું સારું ઓલો કાઢી આપો મને ઓલાઈ લઉં. દાદાનું આ ઘર હતું. કયો લેવાનો? તો ફ્રેન્ડ્સ તમે લોકો જોવો છો પ્રજ્ઞેશ પાઇપ લાંબો કરે છે. હમણાં હું પાઇપ મૂકીને ગઈ, હવે પાવડો લેવા ગઈ હતી.
તો ફ્રેન્ડ્સ જો અમે લોકો હવે મોટર ચાલુ કરી દીધી છે. થઈ ગઈ અમારું મોટરનું બોર્ડ ચાલુ. તો ગાઈસ જો અમે લોકો હવે અમારું પાણી ચાલુ થઈ ગયેલું છે. હવે અડધો કલાક જેવું પાણી મૂકતા થશે. પાઇપ બહુ લાંબી કરવા પડી એવું લાગે છે. બહુ દૂર ખેતર છે એટલે થોડું પાઇપ વધારે લાંબી કરવા પડી. એક વખત તો મોટર ચાલુ કરીને બંધ કરવી પડી, પાઇપ નીકળી ગઈ હતી એટલા માટે ફરીથી પાછી મોટર ચાલુ કરવા ગઈ હતી. પાઇપ બહુ બધી જગ્યાએ કાણી થઈ ગયેલી છે.